ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ. સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આજે બ્લોગિંગની શરૂઆત આપણે રસોડામાંથી થાય છે, જોઈ શકો છો તમે. અહીંયા શાક પણ બની ગયું છે, દાળ પણ ઉકળી રહી છે, અહીંયા નીચે લોટ બંધાઈ રહ્યો છે ને નમસ્વીને એની માસી ભાગી ગયા બાય. અત્યારે હવે સાંજની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અત્યારે હું બનાવી રહી છું મેગીવાળા ભાત. તો ચાલો તમારી સાથે પણ હું શેર કરું મેગીવાળા ભાતની રેસીપી. આના પહેલાં પણ બનાવ્યા છે મેગીવાળા ભાત, પણ એ અલગ રીતના હતા ને આ બનાવું છું એ અલગ સ્ટાઇલમાં છે. આ ડાયરેક્ટ બનાવશું આપણે. ઓલા મેગી બનાવીને બનાવ્યા હતા ને આ ડાયરેક્ટ બનાવશું. આપણે કુકર રાખી દીધું છે અને તેલ પણ નાખી દીધું છે અંદર. હવે નાખશું રાઈ, જીરું, મરચાં, ટમેટા ને આમાં કોબી ને બટેકા છે. મારી પાસે વટાણા નથી એટલે હું વટાણા નથી નાખી રહી. તમે આમાં વટાણા પણ નાખી શકો છો. એને મિક્સ કરી લઈશું. હવે અહીંયા મેં પાણીને ઉકળવા માટે રાખી દીધું છે. આપણે મેગીને આ સરસ નાના નાના કટકા કરી લીધા છે. અહીંયા પાણી પણ આપણું ઉકળી ગયું છે. તો આપણે હવે મેગી નાખી દઈશું. એમાં પહેલાં જે મેગીમાં મસાલો આવે એ નાખી દઈશું. હવે આપણે એકવાર એને મિક્સ કરી દઈશું સરસ રીતના. 5 મિનિટમાં બની જાય એવા મેગીવાળા ભાત. તો હવે આપણે એને 2 સીટી મારી દઈશું. જુઓ ફ્રેન્ડ, તમે ન બનાવતા હોય તો એકવાર આ મેગીવાળા ભાત જરૂરથી બનાવજો. તો હવે આપણે એમાં કોથમીર નાખી દઈશું અને 2 સીટી થવા માટે ગેસ ઉપર રાખી દઈશું. મારે આ કાલ માટે ગુવાર પણ સુધારવાનું ચાલુ છે. આ અમારા બેન છે એ ગુવાર સુધારે છે અને અહીંયા અમારા મામી છે એ લોટ બાંધે છે. આજે દાળ ઢોકળી પણ બનાવવાની છે. તો આ બાજુ અમારે ઢોકળી બનાવવાની છે. આજે બનશે મેગીવાળા ભાત ને દાળ ઢોકળી. તો એના માટે આપણે દાળ પણ ઉકળી ગઈ છે. હવે અહીંયા આપણે મેગીવાળા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે એક લીંબુ નીચવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા મેગીવાળા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. ઇન્સ્ટન્ટ 5 મિનિટમાં બની જાય એવા મેગીવાળા ભાત છે. છોકરાઓને ખૂબ ગમે. નાના નાના છોકરા ઘરમાં હોય એના માટે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો.
તો અહીંયા અમે લોકો જમવા બેસી ગયા છે. આગળ છે લીલીવાળા ભાત છે. તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. હવે અમે લોકો જમી કરી નવરા થઈ ગયા છે. અત્યારે વાગી રહ્યા છે 10:30 ને બધા હહોના મોબાઈલ લઈને બેસી ગયા છે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે.